જો તમને એવું લાગતું હોય કે આ ડેન્ટલ ફ્લોસ યુઝ કરવાથી બે દાંતની વચ્ચે ગેપ થઈ જશે તો એ તદ્દન ખોટું છે. એકચ્યુઅલી આપણા દાંત જોઈન્ટ નથી હોતા, એ ટાઈટ કોન્ટેક્ટમાં હોય છે. એટલે માઇક્રો લેવલ પર થોડો ગેપ હોય છે અને આ ફ્લોસ બહુ જ પતલો હોય છે અને એના ઉપર વેક્સ લાગેલું હોય છે. એટલે જ્યારે તમે ડેન્ટલ ફ્લોસ કરો છો તો એ બે દાંતની વચ્ચે સ્લીપ થઈ જાય છે અને ત્યાં રહેલું ખાવાનું બહાર કાઢી દે છે. અને આ ફ્લોસમાં એટલી સ્ટ્રેન્થ નથી હોતી કે એ દાંતને મૂવ કરે અને ત્યાં ગેપ કરી નાખે. ઉલટાનું આપણે જ્યારે ખાઈએ છીએ તો નાના નાના કરચ બે દાંતની વચ્ચે ફસાયેલા હોય છે, જે આપણને ખબર પણ નથી હોતી. નિયમિત ડેન્ટલ ફ્લોસ કરવાથી એ બધો કચરો નીકળી જાય છે અને કેવિટી થવાના ચાન્સીસ ખૂબ નેગ્લિજિબલ થઈ જાય છે. હા, પણ આપણે ડેન્ટલ ફ્લોસ કરવાનો છે, ઘરમાં પડેલો કોઈ દોરો નથી વાપરવાનો, એ ધ્યાન રાખજો. કોઈ પણ ડેન્ટલ રિલેટેડ ક્વેરી હોય તો કોમેન્ટમાં લખજો, હું તમને જરૂર જણાવીશ.